अनन्तकोटीन्दुरविप्रकाशे धाम्न्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। कष्टभंजन हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। महाभारत कथाना छठा दिवसे આજે આપણી આ પારાયણની શોભાની અંદર અભિવૃદ્ધિ કરવા માટે તેમજ આજના સમારોહમાં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને લાભાન્વિત કરવા માટે આપણું સૌભાગ્ય છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર સદગુરુવર્ય પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અત્રે ઉપસ્થિત રહ્યા। આપ સૌ મંચ પર એમના દર્શન કરી રહ્યા છો। પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ઈસવીસન 1961ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી। દીક્ષા ગ્રહણ કર્યા પૂર્વે મુંબઈમાં તેજસ્વી કારકિર્દી, ખૂબ જ સુખી સંપન્ન પરિવાર, છતાં પણ આજથી 50 વર્ષ પૂર્વે તો તેઓએ દીક્ષા ગ્રહણ કરી હતી। ઘણા બધાની ઉંમર કરતા પણ વધારે સમય તેઓએ સાધુ જીવનની અંદર વિતાવ્યો છે। આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ભગવી સેનામાં 890 કરતા અધિક બુદ્ધિશાળી, વિદ્યા સંપન્ન, સુશીલ સંતોની સેના છે। આ તમામ સંતોમાં જે સદગુરુ સંતો છે
કે જે દર્શનીય છે, પૂજનીય છે, અનુકરણીય છે, તે પૈકીના એક પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી છે. આપે ગાંધીનગરનું અક્ષરધામ જોયું, દિલ્હીનું અક્ષરધામ જોયું, દેશ વિદેશમાં જેટલા કઈ મંદિરો થયા છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે, જેટલા કઈ ઉત્સવો થયા છે, દેશ વિદેશની અંદર આ બીએપીએસ સંસ્થાના 9000 સત્સંગ કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમ અહીંયા ઝુલતા પુલ પાસે દર રવિવારે 5:30 વાગે સત્સંગ સભાનો લાભ મળે છે, બરાબર એ જ સમયે બીએપીએસના 9000 સત્સંગ કેન્દ્રોમાં સભાઓ થતી હોય છે. આ તમામ સત્સંગ પ્રવૃત્તિનું આયોજન પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ થાય છે. તેઓની વાણી સૌમ્ય, મૃદુ, પરંતુ એમના પ્રત્યેક શબ્દો આપણને અંદરથી ઝંઝોળે, આપણી અંદર કંઈક ચિનગારી પ્રગટાવે. એના માટે ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા. બહુ જ મોટી ઉંમર છે તેઓ શ્રીની. સમગ્ર બીએપીએસ સંસ્થાની સંકલનની જવાબદારી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી સંભાળી રહ્યા છે. છતાં પણ મોરબીના તમામ સંતો હરિભક્તો પ્રત્યે તેમનો અનુગ્રહ અને પરમ પૂજ્ય સ્વામી બાપાના શુભ સંકલ્પથી મોરબીની અંદર કાલે જેમ ઉલ્લેખ કર્યો હતો, મોરબી શહેરના નજરાણા સ્વરૂપે એવા ભવ્ય મંદિરની ભેટ પરમ પૂજ્ય સ્વામી શ્રી ભવિષ્યની અંદર આ શહેરને આપવાના છે. આવા શુભ સંકલ્પને પુષ્ટિ આપવા માટે આપણા સૌ કોઈની વચ્ચે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી કેવળ આજની આ સભા માટે અમદાવાદથી ખાસ પધાર્યા છે. તો પુનઃ મોરબીના તમામ નગરજનો તાળીઓથી આપણે તેઓનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ. તેઓ શ્રી પાસેથી આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ. છેલ્લા 5 દિવસથી આ મહાભારતની કથા આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. પ્રથમ દિવસે જ મેં ઉલ્લેખ કર્યો હતો, આ કથા એ શિક્ષણ કથા છે. આ કથા આપણને શું શીખવતી જાય છે? આફ્રિકાને જેઓએ આઝાદી અપાવી, સાઉથ આફ્રિકાને, તેઓનું નામ છે નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલા જેમ આપણા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી ગણાય, જેમ ગાંધીજી આદરણીય એક દિવ્ય વિભૂતિ થઈ ગયા, વ્યક્તિત્વ થઈ ગયા, એમ નેલ્સન મંડેલાએ પણ કાળી પ્રજા માટે પોતાનું સમગ્ર જીવન કુરબાન કર્યું. નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં રહ્યા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો કે જેલમાં ગયેલા નેલ્સન મંડેલાજીમાં અને બહાર આવેલા મંડેલામાં શું ફેરફાર તમને જોવા મળે છે? શું ચેન્જ આવ્યો? એટલે મંડેલાજી શું જવાબ આપે છે? આઈ કેમ આઉટ મેચ્યોર. 27 વર્ષ અંદર રહ્યા પછી મારી અંદર મેચ્યોરિટી આવી. 27 વર્ષ પહેલા જ્યારે તેઓએ પ્રવેશ કર્યો હશે ત્યારે માથામાં વાળ કાળા હશે, બહાર નીકળ્યા પછી ધોળા થઈ ગયા હશે. 27 વર્ષ પહેલા જોઈન્ટના દુખાવા નહીં હોય, 27 વર્ષ પછી થોડું કેસ ચાલુ થઈ ગયું હશે, ફિઝિકલ ચેન્જ આવ્યા હોય. પણ મંડેલા એમ કે છે કે મારી અંદર મેન્ટલ ચેન્જ આવ્યો, મેચ્યોરિટી આવી. આવો જ કંઈક પ્રશ્ન સચિન તેંડુલકરને પૂછાયો લગભગ 1-2 વર્ષ પહેલા. સચિનને પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા 20-25 વર્ષથી આપ ક્રિકેટ જગતની અંદર આસમાને બિરાજો છો, માસ્ટર બ્લાસ્ટર છો, તો ક્રિકેટમાં જ્યારે સચિને પ્રવેશ લીધો એ સમયના સચિનમાં અને 25 વર્ષ પછીના સચિનમાં તમને શું ફેરફાર જોવા મળે છે? સચિન શું બોલ્યા? पहले हम जोश में थे, अब हम होश में आ गए. शब्दों समझो, पहले हम जोश में थे, अब हम होश में आ गए. કોઈ પણ માણસ યુવાનીની અંદર હોય ત્યારે જોશમાં બહુ હોય, આમ કરી નાખો, બદલી નાખો, તેમ કરી નાખું જ. લગ્ન થઈને થોડાક વર્ષ વીતે પછી એમ લાગે કાંઈ ફેરફાર કરવાની જરૂરિયાત નથી, આ મકાનનું પ્લાસ્ટર હરખું થાય તો એ ઘણું છે. પછી એ હોશમાં આવી જાય. ના કેમ થાય? એ બધા શબ્દો એના બંધ થઈ જાય. તો કથા વાર્તા એ મેચ્યોરિટી લાવે છે, આંતરિક ફેરફાર લાવે છે. જેમ બ્યુટી પાર્લરમાં એન્ટર થાઓ તો પહેલા શરૂઆતનો ચહેરો જુદો હોય, બહાર નીકળ્યા પછી ચહેરો બદલાઈ જાય છે. વાળની દુકાનમાં તમે પ્રવેશ કરો ત્યારે તમારા વાળ કેવા હોય? કાં તો વધી ગયેલા હોય, આગા પાછા હોય. 1-અડધો કલાક તમે વાળની દુકાનમાં બેસીને બહાર નીકળો છો તો એ બહાર નીકળ્યા પછી
ખબર પડી જાય, તમને અનુભવ થાય કે આપણે કંઈક સુધારો કરી નીકળ્યા. એક વાળંદની 10 બાય 15 ફૂટની દુકાન એ અડધો કલાક બેઠા પછી જો તમારામાં ફેરફાર કરી નાખતી હોય તો આ મહાભારતની કથામાં 10-10 કલાકથી બેઠા છો તો કોઈ ફેરફાર તો થાય કે નહીં? કદાચ આ ફેરફાર કાતરથી નથી કરવામાં આવતા, આ ફેરફાર કોઈ સ્પ્રે મારીને નથી કરવામાં આવતા, આ ફેરફાર કોઈ મશીન મારીને નથી કરવામાં આવતા. ઇન્ટરનલ ચેન્જ, જે આંતરિક ફેરફાર થાય. કોઈક વિદ્યાર્થી પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હોય, 10 વર્ષ પછી એ જ વિદ્યાર્થી જ્યારે 10મા ધોરણમાં આવે, પહેલા ધોરણમાં છાત્રમાં અને 10મા ધોરણના છાત્રમાં ફેરફાર શું થાય? પહેલામાં ચડ્ડી પહેરીને જતો હોય, 10માં પેન્ટ પહેરીને જતો થઈ ગયો હોય. પહેલામાં એની મમ્મી એને મૂકવા જતી હોય, 10મામાં જાતે સાયકલ સ્કૂટી કે ઓરેવા લેતો થઈ ગયો હોય. પહેલા ધોરણની અંદર મમ્મીએ એને અહીંયા રૂમાલ બાંધી આપે છે સેફ્ટી પિનથી, નાક લૂછવા માટે કે મોઢું લૂછવા માટે. નાના બાળકોને તમે જોયું હશે, સેફ્ટી પિનથી રૂમાલ બાંધી આપ્યા હોય. અને 10મામાં આવે ત્યારે બાંધી આપે? 10મામાં લોકોના રૂમાલ ખેંચતો થઈ ગયો હોય. પછી સેફ્ટી પિનથી બાંધવાની જરૂરિયાત નહીં, આ ચેન્જ આવી ગયો. પહેલા ધોરણની અંદર એની મમ્મી એને વાળ ઓળી આપતી હોય, 10મામાં જાતે પટિયા પાડતો થઈ ગયો હોય. પહેલામાં નાસ્તો લઈ જતો હોય, 10માની અંદર કેન્ટીનમાં ખાતો થઈ ગયો હોય. પહેલા ધોરણની અંદર એને જીમેલ શું કે યાહુ મેલ શું કે ફેસબુક ખબર ન હોય, 10મામાં એકાઉન્ટ ઓપન થઈ ગયું હોય. આ બધા જ કેટલા ઇન્ટરનલ ચેન્જ આવી ગયા. પણ સ્કૂલમાં જવાનું આના માટે નથી. પહેલા ધોરણમાં એને જે નહોતું ફાવતું એને 10મા ધોરણમાં ફાવતું થઈ ગયું હોય. પહેલા ધોરણના છોકરાને બાજુવાળો વિદ્યાર્થી સેજ શર્ટ ખેંચે અને મેડમ મેડમ સર સર આણે મારો બુસ્કોટ ખેંચ્યો. પહેલા ધોરણવાળાની ફરિયાદો જોજો લગભગ આવી જ હોય. મારી પેન્સિલ લઈ ગયો, મારો નાસ્તો લઈ ગયો, મમ્મી યાદ આવે છે. આ પહેલા ધોરણવાળાના શબ્દો આવા હોય. 10મામાં ઊભા થઈને કે સર આ મારો શર્ટ ખેંચે છે, બાજુવાળાને ઉતારી ન દે ખેંચતો હોય એનો. ચેન્જ આવી ગયો. પહેલા ધોરણના વિદ્યાર્થીમાં 10મા ધોરણના વિદ્યાર્થીમાં ચેન્જ આવ્યો. એની શક્તિ વધી, એની બુદ્ધિ શક્તિ વધી, એની સહન શક્તિ વધી, એની આયોજન શક્તિ વધી. જેમ 10 વર્ષ પસાર થાય ત્યારે ઇન્ટરનલ ચેન્જ આવે છે. શિક્ષણ કામ આ કરે છે. પણ શિક્ષણ ખાલી પાયથાગોરસના પ્રમેય શીખવા માટે નથી. વિદ્યાર્થીઓ લગભગ જે મોઢે કરે છે A-B નો હોલ સ્ક્વેર. હવે સિરામિકનું કારખાનું ખોલે, લગ્ન કરીને પછી રહેતો હોય, એમાં A-B નો હોલ સ્ક્વેર કામ કેટલો લાગે? જે અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરતા હતા એ કેટલું કામ લાગે? એ ફિઝિક્સ, એ કેમેસ્ટ્રી, એ બાયોલોજી. ઘરમાં પત્ની સાથે ઝઘડા થાય ત્યારે ફિઝિક્સનો વિસ્ટન બીજનો પ્રયોગ કેટલો કામ લાગે? તો આ શિક્ષણની સાથે કંઈક અલગ શિક્ષણ છે જે જીવન જીવતા આપણને શીખવાડે છે. એ પણ આપવામાં આવે છે શિક્ષણમાં વધતા ઓછા પ્રમાણમાં. અહીંયા બેઠેલા ઘણા બધા એક પાઠ વાંચ્યો હશે. એક હરણ જંગલમાંથી પસાર થતું હતું. પારધી એને પકડ્યું. પારધી મારવા જાય છે અને હરણને વાચા ફૂટી. હરણ કહે છે મને બાણ ન મારતા. કેમ? એ કે મારા બચ્ચાને મારો પતિ ત્યાં અંદર જંગલમાં છે ને હું કંઈક નીકળ્યું તું ઘાસ ખાવા, એમાં પકડાઈ ગયું. તને કેમ ન મારું? એ કે મને થોડોક સમય આપો, હું મારા બચ્ચાને કહીને આવું, છેલ્લે વિદાય આપીને પાછી આવી જઈશ. પારધી કે એમ કઈ આવતા હશે? તને હું મારવાનો છું તું પાછું આવે? એ કે આટલો વિશ્વાસ રાખો હું પાછું આવી જઈશ. પારધી કે રાહ જોઉં છું, પાછું આવજે સમયે. હરણ ગયું, એના બચ્ચાને પતિ ત્યાં તને વાત કરી કે હું જંગલમાં જતું તું, એમાં પારધી મળ્યો, મને મારી નાખતો હતો, પણ તમને મળવાનું બાકી હતું એટલે છેલ્લે મળવા આવી છું. બસ હવે વિદાય આપો, હું જઉં છું. એના બચ્ચાને પતિ કે તમે એકલા શું કરવા જાઓ? અમે સાથે આવીએ છીએ. એ કે પણ તમે શું કરવા મરો છો? ના અમે સાથે આવીએ છીએ. હરણી એનો પતિ ને બચ્ચા સાથે આવ્યા. પારધીએ તો સાંખ્ય કરી રાખ્યું તું કે નહીં જ આવે. ત્યાં તો આખું ફેમિલી જોયું. એ કે કેમ આટલા બધા આવ્યા? એ કે આપને વચન આપ્યું તો એટલે આવવું તો પડે ને. એ કે પણ આ બધા, એ કે મારા સાચા સગા છે પણ ભેગા મરવા માટે આવ્યા. પારધી કે મરવા આવ્યા? હા કે એકવાર વચન આપ્યું એટલે આવવું તો પડે ને. આપણને જે પાઠ ભણાવવામાં આવે છે તે આટલું જ આપવામાં આવે અને નીચે હોમવર્ક આપે સ્વાધ્યાય કે હરણને જંગલમાં કોણ મળ્યું? એટલે નીચે લખવાનું પારધી મળ્યો એટલે 1 માર્ક સાચો. પછી બીજું પૂછે
કે પારધીએ હરણને શું કીધું? કે પારધીએ મારી નાખવાનું કીધું. 1 માર્ક સાચો. હરણીએ જંગલમાં જઈને બચ્ચાઓને શું કીધું? આવા 4-5 પ્રશ્નો પૂછે, એક વાક્યમાં જવાબ આપો, 5-5 સાચા જવાબ આપી દે એટલે સાહેબે ગૌરવ અનુભવ એક છોકરાનો પાઠ શીખવાડી દીધો. વિદ્યાર્થીઓ મનમાં એમ માને કે હરણ વાળો પાઠ આપણને આખો મોઢે જ. આ પાઠ મૂક્યા પછી કરાવવાનું શું હતું? શું આવી ઘટના કયા જંગલમાં બની હશે? એ બની ત્યારે કયો પત્રકાર હાજર હતો? કયા લેખક હાજર હતા કે જેણે પાઠ્યપુસ્તકમાં નોંધ્યું? કદાચ આવી ઘટના નહીં બની હોય, પણ આ કલ્પના જેવું લાગે આપણને. પણ એ પાઠ શીખવાડવા શું માગે છે? પાઠ આપણને એમ કે છે કે હરણ જેવા હરણ પણ એક વાર બોલ્યા પછી કરી બતાવે છે, તો આપણે તો માણસ છીએ એટલે બોલીને ફરી ના જવું જોઈએ. પાઠ આ શીખવાડે છે. ખાલી હરણનું ગોખવાનું નથી, એમાંથી આ જ્ઞાન આત્મસાત કરવાનું છે. બીજો એક પાઠ આવતો, એક બેન દૂધ વેચવા જતા અને પછી દૂધ તો હતું પણ પાડી નાખ્યું, થોડું જાજુ દૂધ થાય. વેચવા માટે ગયા, આનંદ અનુભવ્યો, કારણ કે દૂધના તો ઓછા પૈસા આવે, પાણી નાખ્યું એટલે થોડુંક વધી ગયું, જાજી કમાણી થઈ. ગામડે પાછા ફરતા હતા, દૂધનું પાત્ર ભેગું હતું અને પછી ધોવા ગયા કે રસ્તામાં નદી સરોવર આવે છે, ધોઈ નાખીએ. જેવા વાંકા વળીને ધોવા ગયા, એમાં પાત્રની સાથે સાથે પોતાના પાકીટમાં કઈ પૈસા હશે એ પણ થોડાક પૈસા તણાઈ ગયા. પેલી આ ભરવાડન બાઈએ થોડાક પૈસા બચ્યા હતા, એ ગણ્યા તો કેટલા હતા? જેટલું ઓરિજિનલ દૂધ હતું ને એટલા જ પૈસા બચ્યા હતા. એટલે ભરવાડન શું બોલી? દૂધના દૂધમાં રહ્યા, પાણીના પાણીમાં ગયા. આ પાઠ વાંચ્યા પછી આપણે શું કહીએ? આ બધા દૂધવાળા હવા જ છે, આપણે ક્યાં દૂધનો ધંધો છે? આ ખાલી ભરવાડણો માટે પાઠ નથી, આ ડોક્ટરોએ પણ શીખવાનું છે, આ એન્જિનિયરો માટે પણ છે, સમાજના પ્રત્યેક વર્ગ માટે જ. એમ અત્યારે અપાતા શિક્ષણની અંદર જે કંઈ આ પાઠ આપવામાં આવે છે, લક્ષણો, એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે. કેટલાક મા બાપ એમ માને છે કે દીકરા દીકરીને ડોક્ટર એન્જિનિયર કરી નાખો એટલે પતી ગયું, જિંદગી જીતી ગયા. કેટલાકને પૂછીએ ને કે તમારો દીકરો કયામ ભણે, તો મા બાપ શું બોલે? સાયન્સમાં. 12 સાયન્સમાં. કોણ જાણે સાયન્સનું તેટલું ગૌરવ હોય છે ને, સાયન્સમાં જ. અને અમુકને પૂછીએ ને કે શેમાં ભણે છે? એક ઇંગ્લિશ મીડિયમમાં, અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ખાલી અંગ્રેજી માધ્યમનું ગૌરવ હોય, 12 સાયન્સનું ગૌરવ હોય, એમાં જો એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હોય ને, હજી તો મળ્યું જ હોય, ત્યાં મા બાપ શું બોલે? અમારો છોકરો એન્જિનિયર છે. હવે નીકળવા દો, ડિટેન થશે 2 વાર પાછો, હજી તો અંદર ઘૂસ્યો જ છે, એટીકેટીઓ કેટલી ભેગી કરશે. એની વચ્ચે ખાલી એકવાર એડમિશન મળે કે દીકરો એન્જિનિયરિંગની અંદર છે. પણ એન્જિનિયર થયા પછી પણ જો આ ન અપાય તો કેવા પ્રશ્ન? યાદ કરો, આજથી 8-9 વર્ષ પહેલા નેપાળની અંદર ઘટના બની. નેપાળના રાજકુંવર દીપેન્દ્ર ક્યાં ભણેલા? બ્રિટનની કોલેજના ગ્રેજ્યુએટ હતા, ત્યાંના સ્નાતક હતા. એમને એક સ્ત્રી સાથે પ્રેમ થયો, એની માતાએ ત્યાં પરણવાની ના પાડી. ગુસ્સામાં આવી ગયા, ડાઇનિંગ ટેબલ પર બધા જમવા બેઠા હતા, સ્ટેન ગન કાઢી પોતાની માતા, ઘરના 8 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. દીકરાએ માતા, ભાઈ, બહેન જેટલા હતા 8 સભ્યોને મારી નાખ્યા. ક્યાં ગયું એજ્યુકેશન? વોટ્સ ધ મીનિંગ ઓફ એજ્યુકેશન? એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. હૃદયને શિક્ષિત કરવું એ શિક્ષણનું સાચું હૃદય છે. અત્યારે આપણે સૌ કોઈ જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ હૃદયનું શિક્ષણ છે. આ કેવળ એક કથા નહીં, આ રાત્રિ શિક્ષણના વર્ગો છે. જેમ ગાયકવાડ સરકારે રાત્રે ચાલુ કર્યા હતા, શિક્ષણના વર્ગો છે. આપણા ક્લાસ ચાલી રહ્યા છે, મહાભારતના ક્લાસ છે. બહારની સ્કૂલોમાં તો 5માના ક્લાસમાં 5 વાળા જ બેઠા હોય. આપણે એવું નહીં, આપણે કેજી થી પીએચડી સુધીના બધા બેઠા છે. અહીંયા કોઈ ઉંમરના ભેદ નથી, અહીંયા કોઈ જ્ઞાતિના ભેદ નથી, અહીંયા કોઈ અલગ અલગ લેવલના ભેદ નથી. અહીંયા બધા એક સમય આવે એવું નથી. કેટલાક નવના આવીને બેઠા છે, કેટલાક 9:30, 9:45, કેટલાક હજી આવતા હશે. જ્યારે જ્યારે આવે ત્યારે કંઈક વાતોને આત્મસાત કરી શકે એવા પ્રશિક્ષણના વર્ગો ચાલી રહ્યા છે, આધ્યાત્મિક શિક્ષણના. મહાભારત જેવો પવિત્ર ધર્મગ્રંથ આપણને આ તાલીમ આપી રહ્યો છે, શિક્ષણની તાલીમ. ક્યારે એમ ન માનું કે સ્કૂલમાં મોટું કામ થાય ને અહીંયા નાનું કામ થાય છે. સ્કૂલમાં જે ખૂટતું તત્વ છે, જે રામલાલ પરીખ બોલેલા આપણા ઉત્સવમાં આવેલા અમદાવાદમાં. રામલાલ પરીખ તો ગુજરાત યુનિવર્સિટીના એક સમયના ઉપકુલપતિ હતા.
એ રામલાલ પરીખ શું બોલ્યા? આપણા ઉત્સવની અંદર સ્વયંસેવકોને કચરો વાળતા જોયા, વાસણ ધોતા જોયા, સેવા કરતા જોયા નવયુવાનોને. ત્યારે એક યુનિવર્સિટીના ઉપકુલપતિ એમ કહે છે કે સ્વામીજી, આ જ છોકરાઓ સરકારની બસોના કાચ ફોડે છે, આ જ છોકરાઓ કોલેજોની અંદર સ્ટ્રાઇક પડાવે, આવા જ છોકરાઓને અમે કોઈ રીતે કંટ્રોલમાં નથી રાખી શકતા, જ્યારે તમે લોકો અહીંયા એને સેવા કરાવડાવો છો. કયા પ્રકારનું શિક્ષણ તમે આપો છો? રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ છે, હમણાં જ નવા નિયુક્ત વાઇસ ચાન્સેલર છે, ખૂબ ભલા માણસ છે. વાઇસ ચાન્સેલર થયા પછી રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા. આપણી આવી સત્સંગ સભા જોયા પછી સાહેબ શું બોલ્યા? અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હજારો બિલ્ડિંગોમાં અમે ભણાયા પછી જે કેળવણી ના આપી શકીએ એ તમારી સત્સંગ સભાઓમાં સંતો અને કાર્યકર્તાઓ આપે છે. આ કેળવણી છે, આ એક તાલીમ છે. મહાભારતનો ધર્મગ્રંથ આપણને એ શિક્ષાની દીક્ષા આપે છે. વાતો જોતા હતા પાંડવો અને કૌરવોની. બંને ભાઈઓ જ, પણ એક સારા એક ખરાબ. એક દિવસે જન્મેલા પણ સારા ખરાબ. વિઘ્નો આવ્યા પાંડવોના જીવનની અંદર. કોઈકને લીધે દુઃખી થવું પડે છે. પાંડવોનો કોઈ જ વાંક નથી, છતાં દુઃખ આવે છે. કેટલાક શું કહે છે કે અમારો વાંક હોઈને દુઃખ આવે સમજ્યા, પણ વાંક વગર શું કરવા ભગવાન દુઃખ આપે છે? અરે પૂછો પાંડવોને, જાણો પાંડવોની આ ઘટના. જો પાંડવ પ્રભુને અતિ પ્યારા, તે વન ભટક્યા લઈ સંગ દારા. પાંડવ ભગવાનને અતિશય પ્યારા હતા, છતાં પણ દુઃખ આવ્યા છે. તો જીવનની અંદર સુખ ને દુઃખ એ ઘટમાળ છે, સતત આવ્યા કરશે, પ્રશ્નો આવ્યા કરશે. પણ એ પ્રશ્નોની વચ્ચે પાંડવો શીખવતા જાય છે. જેમ જંગલમાં હતા દુર્વાસા મુનિ આવ્યા, ભિક્ષા માંગવા માટે આવવાના હતા. દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા. અક્ષય પાત્રમાં તાંદળજાની ભાજીનું એક પાંદડું જ કૃષ્ણ જમી ગયા અને વિઘ્નની માંથી બચી ગયા. આપણે કાલે પણ ઉલ્લેખ કર્યો હતો કે જીવનની અંદર ગમે તેવા પ્રશ્નો આવે, વિઘ્નો આવે, એની વચ્ચે ભગવાનને સાથે રાખો. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે 1000 બખ્તરિયા તમારી સાથે હોય તો ક્યારે લૂંટાવાની બીક ન લાગે. એમ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એ એકડો છે, એને સાથે રાખો, ભગવાનનું બળ સાથે રાખો. ક્યારે કોઈ તાકાત આપણને ડગાવી શકશે નહીં. તો ભગવાનનું બળ પાંડવો આપણને સતત શીખવતા જાય છે. યક્ષ પ્રશ્નોત્તરીનો આપણે ઉલ્લેખ કર્યો તો ગઈકાલે. 4 ભાઈઓ મૃત્યુ પામી ગયા. યુધિષ્ઠિર પહોંચ્યા, પ્રશ્નોના સાચા જવાબ આપ્યા અને બાકીના ભાઈઓને પણ જાગૃત કરી શક્યા. તમામ ભાઈઓને જાગૃત કરતા પહેલા માદ્રીના દીકરા નકુલને જીવતો કર્યો કે કુંતીના 3 દીકરામાંથી એક તો હું જીવતો છું, પણ માદ્રીના બહેનને મૃત્યુ પામ્યા છે, એને એકને જીવતો કરો. સીક ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાની ભાવના. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે મળે, જેટલું મળે, બસ મને બીજાનો વિચાર દે. આપણને સુખ મળે ત્યારે બીજાનો સહેજ વિચાર આવે. આપણે બસની અંદર બેઠા હોઈએ અને આપણે પ્રેમથી સીટ મળી ગઈ હોય અને એમાં કોઈક વૃદ્ધ ચડે, સીટ નથી એક પણ ખાલી, બિચારા ઊભા છે, આપણે યુવાન છીએ, અને એ વૃદ્ધને જોયા પછી જો આપણા મનની અંદર સહેજ વિચાર આવે કે થોડાક ખસીને એને જગ્યા કરી આપીએ, અને જો સહેજ ખસીએ તો જગ્યા થાય એવું હોય પણ ખરું. પણ કેટલાક લોકો શું કરે, જગ્યા હોય ને એટલે ના બેસે, એના માટે થોડાક પોળા બેસી જાય. એ કે છૂટા બેસો નહીં તો લપ બાજુમાં બેસશે, જગ્યા આપણી રોકશે. સુખ જ્યારે મળે, જેટલું મળે, બસ મને બીજાનો વિચાર દે. આ બીજાના વિચાર કરવાની ભાવના મહાભારત આપણને શીખવે છે. યુધિષ્ઠિર બીજાનો વિચાર કરી શકતા હતા. જીવનની અંદર જે કંઈ પ્રશ્ન આવે છે, બીજાને નથી સમજી શકતા, એના પ્રશ્ન છે. માણસ મશીનને સમજતા થઈ ગયો, માણસ આકાશને ઓળખતા શીખી ગયો, વાયુને ઓળખતા શીખી ગયો, એટમોસ્ફિયરને ઓળખી ગયો. હવામાન ખાતાની આગાહીઓ તમે ક્યાંક જોતા હશો, આગાહી ઓળખતા શીખી ગયા કે આવતા 24 કલાકમાં વાતાવરણ ધૂંધળું રહેશે, આવો પવન આવશે, આવી ઠંડી રહેશે, આવી ગરમી રહેશે. માણસ હવામાન ખાતાની આગાહી કરી શકે છે, પણ ઘરમાં પત્ની કે પતિનું વાતાવરણ બદલાશે કે નહીં એની ખબર નથી પડતી. એને હમણાં ધૂંધળું થવાની તૈયારી છે, ટેમ્પરેચર વધે એવું લાગે છે, જોરદાર પવન ફૂંકાવાનો છે. પેલું હવામાન તો બદલાય તો એના સોલ્યુશન આપણી પાસે છે, પણ ઘરના વાતાવરણ બદલાય એને ઓળખતા શીખવું, પરસ્પર વ્યક્તિઓને ઓળખતા શીખવું.
ભગવાન સ્વામિનારાયણ ગરડામાં હતા, મંદિરનું કામ ચાલુ હતું, એની અંદર સંતો પણ સેવામાં. ભગવાન સ્વામિનારાયણે જાતે પોતાના મસ્તક પર પથ્થર મૂકી એ મંદિરના પાયા પૂરેલા. એની અંદર એક કડિયા કામ કરતો હતો, પાલક પર ચડેલો. નીચે સંતો નીચેથી તગાર આપતા હતા અથવા પેલા મોટા બેલા આપતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ બેલું આપ્યું અને જેવું બેલું ઊંચકીને પેલા કડિયાને આપવા ગયા તો ત્યાં વાસુદેવ હરેનો સાથ થયો, ભોજનનો બેલ પડી ગયો. કડિયો કે સોરી, હવે ટાઈમ પૂરો થઈ ગયો, હવે નહીં લેવામાં આવે. અલા લઈ તો લે, ભલે ને બેલ પડી ગયો. એક વાર કીધું ને ટાઈમ પૂરો થઈ ગયો, હવે નહીં. એ કે તું ચણીશ નહીં, ખાલી પાલક પર મૂકી રાખ, તો જ્યારે સાંજે 4 વાગે આપણે કામે ચડીએ ત્યારે નીચેથી મારે આપવું નહીં. બહુ જ આગ્રહ કર્યો એટલે લીધું. લીધા પછી ઉપરથી છૂટો ઘા કરીને તોડી નાખ્યું. કેવો પિત્તો જાય! એક તો મોંઘવારીમાં મંદિર કરતા હોય, કોઈ એવા પૈસા નહીં, ચણવાની વાત બાજુ પર રહી, તોડી નાખ્યું. પછી બપોરે જમવાનો સમય થયો, કડિયો ત્યાં પહોંચ્યો, સ્વામીજી પણ ત્યાં પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણ જમવા બેઠા, થોડું ઘણું જમ્યા પછી સામે કડિયો બેઠો તો દર્શન કરતો હતો. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાનો આખો થાળ પેલા કડિયાને બોલાવીને પ્રસાદીનો થાળ આપ્યો. હવે તો વધારે બળતરા થાય ને, એટલે નિષ્કુળાનંદ સ્વામીને મનમાં થઈ ગયું એ કે મહારાજ આને થાળ આપો છો. આ માણસ ઓળખો તમે આને, આણે બેલું તોડી નાખ્યું, નાલાયક જેવો માણસ છે, મંદિરનું સહેજે મમત્વ નથી. ભગવાન સ્વામિનારાયણ શું બોલ્યા, સ્વામી તમે ઓળખો છો ને હું ઓળખું છું, પણ મને ખબર છે કે તમને કડિયા કામ નથી ફાવતું ને મને નથી ફાવતું. ફાવે છે કે આને આપણે મંદિર પૂરું કરવાનું છે, એટલે થાળ આપીને પણ આપણે એને રાખવાનું છે. હું તમને પ્રસાદ નહીં આપું તો તમે આ સત્સંગ છોડીને જતા નહીં રહો, પણ એને પ્રસાદ આપીશ તો એ સચવાઈ જશે અને બાકીનું કામ એ પૂરું કરશે. સીક ટુ અન્ડરસ્ટેન્ડ. માણસોને સાચવતા શીખીએ, માણસો પાસેથી કામ લેતા શીખીએ. મહાભારત આ શીખવે છે. માણસાઈ કરીને રાજીપે રાખતા આવડે તો રહે છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક પણ સાધુને 1 રૂપિયાનો પગાર નથી આપતા, છતાં શા માટે બધા રહે છે? તમે પગાર આપો છો તોય નથી કામે આવતા, અને કેટલા વાગે આવે ને કેટલા વાગે જતા રહે તમને વધારે ખબર છે. અમને 1 રૂપિયાનો પગાર નથી આપતા, કોઈ એવી સવલત નથી આપતા, છતાં શા માટે રહે છે? એ સમજી શકે છે, પ્રત્યેક સંતને, પ્રત્યેક હરિભક્તને સમજી શકે છે. મહાભારતમાં યુધિષ્ઠિર આપણને આ સમજાવે છે. એ અક્ષય વરદાન આપ્યું, ત્યાર પછી વિરાટનગરની અંદર 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યા. 13 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો. હવે તો એમનો ભાગ પાછો આપવો જોઈએ. કૌરવ આપવાની કોઈ જ વાત કરતા નથી. યુદ્ધની તૈયારી ચાલુ કરી દીધી કે પાંડવોને પરાસ્ત કરવા જ, મારી નાખવા જ, ઇન્દ્રપ્રસ્થ પણ લઈ લેવું છે. કૌરવ પાંડવના યુદ્ધની તૈયારી ચાલુ થઈ ગઈ. રાજાઓ જે તે પક્ષની અંદર ભળવા લાગ્યા છે. દુર્યોધનને ખબર પડી કે કૃષ્ણ પણ જોડાશે, એટલે કૃષ્ણની મદદ આપણે લેવી જોઈએ. અર્જુન પણ ત્યાં પહોંચ્યા, દુર્યોધન પણ ત્યાં પહોંચ્યા. દ્વારિકામાં કૃષ્ણ ભગવાન સૂતા હતા, કક્ષ ખુલ્લો રાખી. દુર્યોધન ગયા એવા બાજુમાં કૃષ્ણ ભગવાનના ઓશિકાની બાજુમાં ઉભા રહી ગયા, વરાસનની બાજુમાં. એને એમ કે જેટલા નજીક ઉભા રહી એટલો લાભ થાય. અને બાજુમાં એક આસન પડ્યું હતું, એના પર જઈને બેસી ગયા. અર્જુન પણ ત્યાં પહોંચ્યા, પણ અર્જુન મુખારવિંદની પાસે ના ગયા, અર્જુન કૃષ્ણ ભગવાનના ચણારવિંદની પાસે ઉભા રહ્યા. મોટા પુરુષ પાસે જઈએ ત્યારે ક્યાં સ્થાન લેવાય એ મહાભારત શીખવાડે છે. બાજુમાં એને ઉભા ન રહી જવાય, એની સામે એના ચરણોની અંદર આપણું સ્થાન હોય. કૃષ્ણ ભગવાન સુતાતા, આંખો બંધ હતી. જેવી કૃષ્ણ ભગવાનની આંખો ખોલી અને સીધી જ અર્જુન પર નજર પડી. કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કેમ આવવાનું થયું? ત્યાં દુર્યોધન બોલ્યા. દુર્યોધન કે હું આવ્યો છું, કારણ કે બાજુમાં ઉભો એટલે નજર જ ન ગઈ, એટલે તરત બોલે હું આવ્યો છું, ખાલી અર્જુન નથી આવ્યો. શેના માટે આવવાનું થયું? એ કે લડાઈ થવાની છે, એની અંદર તમે અમારી મદદ કરો, અમારા પક્ષમાં રહો, તમારી દોસ્તી અમારા બંને સાથે છે ને, એટલે મદદ કરો. આવી જ વાત સીધો દુર્યોધન કરવા લાગ્યો, મદદની માગણી. પાછો દુર્યોધન કૃષ્ણ ભગવાનને શું કહે છે કે સમમ હિ ભવતઃ સખ્યમ મમ ચૈવ અર્જુને પીચ. તમારે તો અર્જુન સાથે મારી બંને સાથે ફ્રેન્ડશીપ તો એક સરખી જ છે ને. આ પાછો કૃષ્ણ ભગવાનને સલાહ આપે છે કે તમારી મારી ફ્રેન્ડશીપ તો સરખી જ છે ને. પાછો એમ કહે છે કે મધુસૂદન તમારી પાસે પહેલો હું આવ્યો છું, એટલે તમારે મને મદદ કરવી જોઈએ. અને સાધુ પુરુષો તો જે પહેલા આવ્યા હોય એને જ મદદ કરે ને.
પ્રશંસા કરવા લાગ્યો કૃષ્ણ ભગવાનની. કૃષ્ણ ભગવાને શું કરવું ને શું ન કરવું જોઈએ એ દુર્યોધન શીખવાડવા માંડ્યો. સાધુઓના ધર્મ, ભગવાનના ધર્મ દુર્યોધન શીખવાડે છે. ખોટી જ પ્રશંસા, સંતોના ધર્મ સમજાવવાની વાતો. એ વખતે કૃષ્ણ ભગવાન કહે છે કે તમારા બંનેની વાત સાચી છે, પણ મેં જોયો છે અર્જુનને પહેલો, એટલે હું ચાન્સ અર્જુનને આપીશ. આમે અર્જુન નાનો છે એટલે પહેલા એને તક આપીએ. દુર્યોધનના મનની અંદર બીક લાગે છે કે અર્જુન કઈ જુદું માગી લેશે. કૃષ્ણ ભગવાન કે મારી પાસે બે વિકલ્પ છે. એક મારી સેના છે 10 કરોડ ગોપ સૈનિકો વાળી, અને બીજી તરફ હું છું. સેના લડશે, હું લડીશ નહીં. મારા હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર કશું જ નહીં. હું ખાલી તમારી પાર્ટીમાં આવીને ઊભો રહીશ. બોલો તમારે શું જોઈએ છે? દુર્યોધન કે હું માગી લઉં? એ કે ના, પહેલા અર્જુન માગશે. અર્જુનને કે છે બોલ અર્જુન તારે શું જોઈએ છે? અર્જુન કે પ્રભુ મારે સેના નથી જોઈતી, આપની કૃપાથી મારી પાસે સેના તો છે, મારી પાસે બાહુબળ છે, શક્તિ છે, મારે આપની જરૂરિયાત છે, આપ મારા પક્ષમાં રહો. દુર્યોધનને બીક હતી કે અર્જુન સેના ન માગી લે સારું. ઊંચો જીવ થઈ ગયો તો. અને જેવો અર્જુને કૃષ્ણ માગ્યા ને ત્યાં દુર્યોધનને હાશ થઈ ગયા. હાશ લપ એ બાજુ ગઈ. આ કૃષ્ણ ભલે એ બાજુ ગયા, ખટપટિયા છે. આપણે સેના આવી, અસ્ત્ર શસ્ત્ર વગરના કૃષ્ણને લઈને કરવું શું? આપણે સેના બરાબર છે, સેના આપી દો મને, હું સેના રાખી લઈશ. મોટી સેના માગી લીધી. કૃષ્ણ ભગવાને આ જોયા પછી અર્જુનને પૂછે છે એકવાર કે અર્જુન તારી પાસે વિકલ્પ ખુલ્લો હતો, તારે પહેલું માગવાનું હતું, તે સેના કેમ ન માગી? અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે પ્રભુ તાકાત તો મારી પાસે છે, હવે મારી તાકાતને યોગ્ય દિશા આપે ને એવા સારથીની મારે જરૂરિયાત છે. આજે માણસો પાસે તાકાત ઓછી છે, આપણી પાસે ગતિ ખૂબ છે, દિશા નથી. આપણને ડિરેક્શન આપે એની જરૂરિયાત છે. તો સારથી બનાવીએ. ઉપનિષદ કહે છે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ એવતું. આપણી ઇન્દ્રિયો છે એ આપણા ઘોડા છે. મારી તમારી જે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ આપણા ઘોડા છે, અને વિષયો છે ઘોડાને ચાલવાનો માર્ગ છે. જેની પાસે સારથી આવી જાય, યોગ્ય સારથી, એ માણસ પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકે છે. પણ યોગ્ય સારથી નથી, એ કંટ્રોલ નથી કરી શકતા. આંખ ખેંચી જાય, જીભ ખેંચી જાય. અમેરિકાની અંદર મિસ્ટર વેટ વેટ કરીને 3 પોપસ્ટાર ગ્લાસ્ગોની અંદર બેઠેલા. એવામાં એક એડવર્ટાઇઝમેન્ટ આવી કે ડેનમાર્કમાં એક રેસ્ટોરન્ટમાં એક આઈટમ બહુ સારી થાય છે, કઢી જેવી કંઈક તેની આઈટમ હશે, અને રસનાના ઘોડા ઉપડ્યા. આ જીભનું બીજું નામ શું છે? રસના એક્સપ્રેસ. કર્ણાવતી એક્સપ્રેસ કે શતાબ્દી એક્સપ્રેસ, આનું નામ છે રસના એક્સપ્રેસ. છે હાડકા વગરની પણ ભલભલાના હાડકા ભગાઈ નાખે એવી છે. અને જ્યારથી આપણે જન્મ્યા ત્યારથી ખાઈએ છીએ તો હજુ સુધી ધરાતી નથી, ચીકણી થતી નથી. શું ગોઠવણ છે? એ ખેંચી જાય, દૂર દૂર ખેંચી જાય. બોલો તમને. અને આ લોકો એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને ઘોડા ઉપડ્યા. 5 કલાક મુસાફરી કરી ફ્લાઇટમાં, 800 માઇલનું ડિસ્ટન્સ કાપી, 500 પાઉન્ડની આ ખરીદી, 135 પાઉન્ડનું મળ્યું. એક કઢીની કિંમત કેટલી થઈ? 135 પાઉન્ડ. લોકો દૂર દૂર કેમ ખાવા જાય છે? ક્યાંક પાણીપુરી વખણાતી હોય, ક્યાંક ગોળા વખણાતા હોય. એક ટેસ્ટ આપણને હજારો કિલોમીટર સુધી દૂર ખેંચી જાય છે. માણસ જીભને કંટ્રોલ નથી કરી શકતા, આંખને કંટ્રોલ ન કરી શકે, જણ્યા પછી કાનને કંટ્રોલ ન કરી શકે. આપણી ઇન્દ્રિયો આપણા વશમાં નથી રહેતી. અઘરું એ છે. ભગવાન સ્વામિનારાયણ ગરડામાં એકવાર સભા કરીને બેઠા હતા. આવી સરસ ભાગવતની એ સમયે પ્રાગજી પુરાણી કથા કરતા હતા. કથા ચાલુ હતી અને એમાં દશમ સ્કંદનું વર્ણન આવે કે કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી. ત્યાં પ્રાગજી પુરાણી કે 1 થયો. થોડી વાર થઈ કે કાલિંદી તટ ઉપર બધી ગોપીઓ નીકળી ગઈ, 2 થયો. ગોપીઓ ત્યાં પહોંચી કૃષ્ણ ભગવાનનો ચરણ સ્પર્શ કરવા માટે નજીક ગઈ, 3 થયો. આખી કથામાં સ્કંદ પૂરો ન થાય, અધ્યાય પૂરો ના થાય, 1 થયો, 2 થયો, 3 થયો, આવું બોલ્યા કરે. ભગવાન કે ભાગવત આપણે વાંચ્યું છે, ઘણી વાર કથા સાંભળી, પણ ઘડીએ ઘડીએ 1 થયો, 2 થયો, આ શું ગણે છે? મહારાજ કે તપાસ કરાવો તો શેની ગણતરી કરે છે? વાત જાણે એમ હતી કે અન્નકૂટનો સમયો નજીક આવતો હતો અને પાછળના ભાગમાં મહિલા મંડળ રસોઈ કરતું હતું, એમાં વઘાર કરતા હતા. એમાં આ ભાઈએ કથા વાંચતા વાંચતા જ્યારે જ્યારે વઘાર થાય ને ત્યારે જેવું સ્વાદ સુગંધ આવે ને અને ગણતરી કરી લે, 1 થયો. થોડી વાર થઈને બીજો છમકારો થઈને પાછો બોલે, 2 થયા. આખી કથા કરતા કરતા 7 વઘાર ગણ્યા.
સારું છે આપણે બાજુમાં કઈ ભોજન સમારંભ નથી, નહીં તો ચાલુની અંદર માણસને વિચાર આવ્યા કરે. જો લગ્ન ચાલુ થાય ને, કાલે થોડોક અખતરો થયો તો, ક્યાંક ફટાકડા ફૂટતા હોય ને તોય ઘણા વિચાર આવે, આપણે આવું નહોતું. અથવા કોકને બેન્ડ વાજા વાગતો હોય ત્યાં વિચાર આવી જાય. આપણી આંખ ખેંચી જાય, આપણી જીભ ખેંચી જાય, કાન ખેંચી જાય. તો મહાભારત શીખવે છે આ આપણા સારથી ભગવાનને બનાવવાના છે, જે ભગવાન આપણી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી શકશે. જેને આપણે વશ નથી કરી શકતા એને આવા ભગવાન અને સંત આપણને વશ કરતા શીખવાડે છે. જે આપણને અધ્યાત્મ માર્ગે આપણી ઇન્દ્રિયોને પ્રેરે છે. આંખ ફોડી નાખવાની નથી, આંખને શીખવાડવાનું એ છે કે આ આંખેથી ભગવાનના દર્શન કરો. કાન બંધ નથી કરવાના, કાનને શીખવાડવાનું એ છે કે ટીકા નિંદા ન સાંભળવી, ભગવાન અને સંતની વાતો સાંભળવી, એને યોગ્ય ડિરેક્શન આપવાની છે. અહીંયા કૃષ્ણ ભગવાન સારથી બન્યા છે. અલગ અલગ ગ્રુપના બધા નેતાઓ, રાજાઓ પક્ષની અંદર બળવા લાગ્યા. કાલે મેં વાત કરી હતી, શલ્ય પણ પહોંચ્યા મદદ કરવા માટે. શલ્યો તો પાંડવોના પક્ષે બળવાના હતા, માદ્રીના ભાઈ થતા હતા, મામા થાય. છતાં એની વચ્ચે રસ્તામાં દુર્યોધને અડધા યોજન વિસ્તારની અંદર આ સૈન્ય આવ્યું, બધી સરબરાહ કરી, સત્કારની વ્યવસ્થા કરી. અને શલ્ય એટલા રાજી થઈ ગયા એ કે મારી બધી વ્યવસ્થા કરી છે, પાંડવોના અધિકારીને બોલાવો. તો દુર્યોધન પહોંચ્યો. એ કે આ બધી વ્યવસ્થા કોણે કરી? એ કે મેં કરી. જાઓ કે તમારા પર ખૂબ રાજી થયો છું, માગે તે આપી દો. તો દુર્યોધન કે મારા સેનાપતિ બનો. આવ્યા હતા પાંડવોની મદદ કરવા માટે, પણ વચ્ચે પ્રલોભન આવી ગયા, લલચાઈ ગયા અને કૌરવના પક્ષની અંદર બળી ગયા. માણસ ગમે તેવો હેતુ લઈને નીકળ્યો હોય અને વચ્ચે પ્રલોભન મળી જાય, ડગી જાય છે. થોડાક વર્ષ પહેલા જ આપણા ભારતના ક્રિકેટ જગતમાં, વિશ્વમાં ઘણી જગ્યાએ એક ઘટના બની છે જેને આપ બધા મેચ ફિક્સિંગથી ઓળખો છો. મેચ ફિક્સિંગ એટલે શું છે? ક્રિકેટરો, બેટ્સમેન કે બોલર થોડાક પૈસા માટે ખરીદાઈ જાય છે. કારણ કે એને આખા 3-3 કલાક સુધી બેટ બોલ માર્યા પછી જે ન મળે એ આમાંથી મળે છે.